પવન છે ને તો વાત જવા કેટલો પવન છે તે આપણે છે ને ગુરુ દત્તાત્રેય ભોગી જાય જોજો ને ભાઈ ત્યાં છે ને દર્શન નહીં થાય કારણ કે ત્યાં ફોન. તો કેમ છો બધા મિત્રો, તમારા બધાનું સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. તો મિત્રો આપણે છે ને આ પાર્ટ 3 છે ને અત્યારે છે ને 6:30 વાગી જાય ને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય ને ભાઈ અત્યારે છે ને મેં રૂમ રાખ્યો હતો કંઈક પોલીસ વાડીમાં રૂમ રાખ્યો તો 214 નંબર હતો. હવે છે ને ભાઈ અત્યારમાં ચા નાસ્તો કરી અને પછી આપણે ગિરનાર ચડવાની શરૂઆત કરી દેવાની છે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. અને હા મિત્રો, ચેનલમાં ન હોય ને સબસ્ક્રાઈબ કરી નાખજો. લાલભાઈને બધા તૈયાર થઈ ગયા, હવે ગિરનારની શરૂઆત કરી દઈએ. હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, જોરદારની મજા આવશે. અત્યારે રૂમને તાળું મારી દીધું ને હવે છે ને નીચેની સાઈડ જાય. વરસાદ અત્યારમાં ચાલુ જ છે, હજી જો વરસાદ આવે છે ને ઓલો તાળા મારે ને હલવાઈ ગયો લાગે ને તાળું નથી લાગતું મારે પાછું જવું પડ્યું લાગ્યું કે હાલો ભાઈ તાળું મારે દે ને ભાઈ ને અત્યારે જે વરસાદ ચાલુ છે. હાલો તાળું લાગી વરસાદ ચાલુ છે બંધ લેવાનું નામ નથી. હાલો હવે તો અત્યારે છે ને રૂમેથી હેઠે આવ્યા હતા ને અહીંનું અત્યારે લોકેશન જોઈ લો ને અત્યારે છે ને ભાઈ વરસાદ હજી ચાલુ છે જોઈ લો ને આ ગિરનાર રૂપિયાનું વાતાવરણ છે. અહીંયા ગિરનારનું વાતાવરણ આ ડુંગરો ચડવા નહીં કે અહીંથી આ ડુંગરો ચડવા જવાનું છે ઓલે પર. અત્યારે એટલે ફરતી વરસાદ જ છે. હવે છે ને ભાઈ ચા પીવા જવાનું છે. અત્યારમાં ચા પી આવીએ આપણે ને સામેની સાઈડમાં દુકાન છે ને ત્યાં ચા મળે તો ત્યાં ચા પીવા જવાની. ચાલો પહેલાં આવી જતા ને ગરમા ગરમ હવારમાં ચા લઈ લીધો ને અત્યારે જોઈ લો અત્યારે વરસાદ પાછો ચાલુ થઈ ગયો જો ને હવે ગિરનાર રિપેરમાં થાય નહીં એ ખબર નથી. ચા પી લે પહેલાં પર હા પીવું હોય તો આવી જાવ ગિરનાર. હલો તો જોઈ લો અત્યારનું વાતાવરણ કંઈક આવું છે ને જે વરસાદ ચાલુ જ છે જો બંધ નથી થતો હજી. ના હોટેલે રોકાણ હતા એટલે અહીંયા ચા 1 નંબર છો કાંઈ ઘટે નહીં એમ કાંઈ ઘટે નહીં. ચામાં 2 કપ પીધા મેં, એક હારે 2 કપ, બીજો કપ આજે. અત્યારે આપણે ગિરનાર આવતા હોય ને તમે લોકો તો રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડે. અમે કરાવ્યું મિત્રો. ગિરનારની હેઠે એટલી ટ્રાફિક છે અત્યારે હાલમાં કારણ કે રજીસ્ટ્રેશનમાં છે ને બહુ વાર લાગે એમ છે ને ઉલ્લેખરે બહુ ટ્રાફિક હતી. હવે શરૂઆત કરી દીધી નીચેથી જવાની ને જે લાઇનમાં ઊભું પડીએ રજીસ્ટ્રેશન થાય પછી વારો આવે. હનુમાન દાદાનું દર્શન કરી ને ગિરનારની શરૂઆત કરી દઈએ આપણે. હવે ને અહીંયાથી શરૂઆત કરી દઈએ. પહેલાં ભગાઈ જતી ને ભાઈ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અહીંયા ને શરૂઆત કરી દીધી છે ગિરનારની ને હવે થાય રિપેર. ભાઈબંધ દોસ્તારો છે એ આગળ છે, મયુર બાંબાણ એની બધા દોસ્તારો છે. હવે થાય રિપેરની છે ડાલો ને આપણા દોસ્તારો આગળ છે ને અત્યારે શરૂઆત કરી દીધી છે ગિરનારની. 700 પગથિયાં કમ્પ્લીટ થઈ ગયા ને નજારો તમે કંઈક જોઈ લો. આવો નજારો છે. આ ભાઈ થાકી ગયા, આ ભાઈ થાકી ગયા હવે તો. હવે 700 પગથિયાં ચડાઈ ગયા ને ભાઈ એટલી ટ્રાફિક છે હજી ઓછી થઈ ગઈ ને અહીં રિપેર જોઈએ હવે કેટલી ટ્રાફિક છે નહીં. હાલો તો બના રહેજો. 2000 પગથિયાં ચડી ગયા, બધા થાકી જાય ને હવે અહીંથી જો ભાઈ દવાડો જ દેખાય, બીજું કંઈ દેખાતું નથી ને વરસાદ ચાલુ છે ને ભાઈ હાવ થાકી જાય. 2000 તો માન પગથિયાં ચડ્યા 2000 હજી 8000 બાકી છે. 10,000 છે એટલે 8,000 હજી બાકી છે ને ભાઈ ટ્રાફિક છે 1 નંબર પણ હજી તો અહીંથી અમારે હારે એટલી પબ્લિક છે તો ત્યાં કેટલી આવે. રાણકજીના પથ્થરે પૂગી જાય ને જોઈ લો અહીંનું અત્યારનું વાતાવરણ. પછી જો બગીચા ચડી ગયા ને જોઈ લો ને ભાઈબંધો આગળ બે ને રાણકદેવીના પથ્થરે પૂગી ગયા ને હવે હજી ઘણા બગીચા ચડવા પડીએ ને ભાઈ કાંઈ ઘટે નહીં ઉપર ને હા રાણકદેવનો પથ્થર છે અહીંયા. ના લો હવે ધીમે ધીમે ઉપર ચડીએ. 3,000 પગથિયાં ચડી ગયા ને ભાઈ કાંઈ ઘટે નહીં પણ વાતાવરણમાં લોકેશનમાં કાંઈ ઘટે નહીં. ગિરનાર ચડવાની મજા જ કંઈક અલગ થયો થઈ જાઓ ને પવન આવે છે. પવન તમે જોવા કેટલી ગતિ જાય કાંઈ ઘટે જો લોકેશન ધવાડો ધુમ્મસ થઈ ગયો, ચાકલ થઈ ગયો અત્યારે.
હાલો હવે ફટાફટ ચડીએ ગિરનાર 3000 ચડી જાઓ પગે ચા હા આગી જો હાવ આવે તો ભાઈ છે ને અડધો ગિરનાર ચડે ને તો વરસાદ ચાલુ થઈ ગયો ને આ ભાઈ અહીંયા આપણે ઊભા હતા ને યાર આપણે ઊભી જાય ને વરસાદ અહીંયા ફૂલ બાકા શીખી બરાબર પવન એક નંબર છે અમને એમને ભાઈ ઘડીક ઊભી જાય ને ભાઈ વરસાદ એટલો છે ને ના જ ભરો જવા જવાનો હજી અહીંથી હવે કેટલા 1500 પગથિયા રહ્યા રંબા છે આવતો 4000 પગથિયા ચડી ગયા ને ભાઈ વરસાદી વાતાવરણ થઈ ગયું ને પવન એક નંબર આવે કાંઈ ઘટે નહીં ને ભાઈ ત્યાં 4000 પગથિયા ચડી ગયા ને પવન એટલે કાંઈ ઘટે નહીં ને જોઈ લો તમે ભાઈ ગિરનાર આવતા હોય તો પૂરી સેફટીમાં આવી જાઓ ભાઈ ને પવન કાંઈ ઘટે નહીં અત્યારે તો મિત્રો છે ને ફાઇનલી આપણે અંબાજી પૂગી ગયા ને તમે અંબાજીના દર્શન કરી લો ને અહીંનું અત્યારે વાતાવરણ જોઈ લો ભાઈ કાંઈ ઘટેનું વાતાવરણ છે અંબાજી પૂગી ગયા ફાઇનલી ને ભાઈ હવે અંબાજી દર્શન કરી આવી પહેલાં ને તમને લોકોને પણ દર્શન કરાવો હાલો ફટાફટ અહીંથી ને ભાઈ પબ્લિક છે થોડીક મીડિયમ સાઇઝમાં પબ્લિક છે અત્યારે ને વરસાદ ચાલુ છે ને અત્યારે ગુરુ દત્તાત્રેય જાય ને આમે પબ્લિક આવે છે ને ઉપર જઈને જોઈએ કેટલી પબ્લિક છે નહીં ને અત્યારે જોઈ લો અત્યારે ટ્રાફિક કાંઈક આવી છે ને હવે જાય છે ગુરુ દત્તાત્રેય હાલો ને ભાઈ અંબાજી દર્શન થાય એમ નતા કારણ કે મોબાઈલ અલાઉડ નથી અત્યારે ગુરુ દત્તાત્રેયના ગેટે પૂગી ગયા અમે અંધારું ધવાડો થઈ ગયો ને અહીંયા ભાઈબંધો બેસી ગયા ને હવે થોડુંક રહ્યું સાંઈ હવે કેટલા પગથિયા રહે ખબર નથી ને હવે થાય છે ભૂત થઈ ગયું ભાઈ આનું મોબાઈલનું ભાઈ પૂરું થઈ ગયું છે હા આ મોબાઈલ વેચવાનું છે કોઈ લેવાની કહેજો ને ભાઈ અત્યારે છે ને ટ્રાફિક કાંઈ એટલી બધી છે નહીં ગિરનાર ઉપર ને ગુરુ દત્તાત્રેય પૂગ્યા ને પછી કેટલી ટ્રાફિક થાય ને એ જોવાનું છે આપણે શોખની બારી લોકેશન તમે જોઈ લો કાંઈક ને ભાઈ અહીંથી છે ને પવન જ એટલો આવે છે ને કે વાત જવા દો ભાઈ છે ને સ્વર્ગની બારી છે એટલે જવું પડે એટલે આપણે છે ને ગુરુ દત્તાત્રેય ભોગી જાય જોઈ લો ને ભાઈ ત્યાં છે ને દર્શન નહીં થાય કારણ કે ત્યાં ફોન અલાઉડ નથી ને જો ભાઈ એટલી ટ્રાફિક છે અહીંયા કઈ છે નહીં એટલી બધી ટ્રાફિક આવતા હોય તો આવી જજો ભાઈ ગિરનાર ટ્રાફિક એટલી બધી કઈ છે નહીં જે ઉતરણ છે ને હવે જાય છે નીચે હાલો ટ્રાફિક જોઈ લો કઈ એવી છે એટલી બધી બહુ ટ્રાફિક કાંઈ છે નહીં જો કાંઈ છે નહીં ટ્રાફિક ચાલો ભાઈ હવે છે ને નીચે જવાનું છે ભાઈ જ નીચે 10,000 પગથિયા ચડી તો ગયા પછી યાદ આવ્યું કે 10,000 પાછા એટલા ને એટલા પગથિયા ઉતારવા પડીએ ગુરુ દત્તાત્રેય પૂગી ગયા ને હવે હું 10 ચડ્યા ને 10 ઉતરવા એટલે 20,000 પગથિયા થાય ને ભાઈ છે ને જો દર્શન કરી લો તમે ત્યાં તો ફોન અલાઉડ નથી ઘડી કાંઈ બેહીએ ચડ્યા શું કરવા અહીંયા સુધી 10,000 પગથિયા ચડ્યા બરોબર ઘડીક બેહીએ પછી આપણે હેઠા જઈએ ને વાવાઝોડું ચાલુ થઈ ગયું તમે પવનના જોવ તો ખરા બહારથી બોલાવે ને ભાઈ આમાં કેમ હાલવું અત્યારે મારો ભાઈ આ પવન એટલે કાંઈ વાત જોઉં તો એટલો પવન છે તે છે એટલે હા ભાઈ ઉતર્યા છો ગિરનાર ચડતા નથી હવે એટલો પવન હા અમે એટલે પહેલેથી ઉતરી ગયા હતી પવનમાં કાંઈ ઘટે નહીં આપણે ઉતરી ગયા ને 1000 પગથિયા હવે જોઈ લો વાતાવરણ એક નંબર થઈ ગયો અહીંથી કાંઈ ઘટે નહીં હવે બધા માણસો હેઠા ભાગે છે હવે અમે હેઠા ભાગ્યા ફટાફટ પગો તો હા પૂરા થઈ ગયા ભાઈ લોકેશન છે ને એક નંબર છે કાંઈ ઘટે નહીં એમ જોઈ લો ને ભાઈ નિરાતે હેઠા ઉતરી જાય ને એક નંબર નજારો થઈ ગયો વિપેર કરતાં અહીં છે જે લોકેશન દેખાય છે પહેલાં વિપેર નહોતું દેખાતું કાંઈ વસ્તુ હેઠા નહોતું દેખાતું હવે અહીંથી દેખે છે ચાલો હવે છે ને હેઠા ઉતરી જાય અત્યારે છે ને હવે ફાઇનલ આપણે ગિરનાર આખો ઉતરી ગયા કમ્પ્લીટલી ને પગો ને આવ અજડ થઈ ગયા ને જોઈ લો હેઠે પૂગી ગયા હવે અને ભાઈબંધ થોડોક વિપેર છે હવે એ આવે એ હેઠે બેસીએ ને હવે છે ને ચા પાણી નાસ્તો કરી લઈએ ફટાફટ 2 વાગી જાય ત્યાં કેટલા 2 વરસાદમાં ભાઈ ના એટલી ટ્રાફિક ને વરસાદ જ એટલો હતો 5 જવા દો ચાલો ભાઈ ચા પાણીને આ બ્લોગ છે ને આપણે એન્ડ કરી નાખીએ તો હવે આપણે મળીએ એક નવા બ્લોગમાં